હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા અચ્છા. કેટલા વર્ષના? 35. કેટલા વર્ષે લગ્ન થયા? 28. હા તો વર્ષ શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? અરે પંપ લેવાનું હોય તો તમારે અમારે નવો નવડો 7 વર્ષ શું કરી વર્ષ શું કર્યું ને કયો? હા એટલે આવશે ને એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા તે વાંધો નહીં હો, તમે મને ફોન કરજો, વાંધો નહીં હો. હા, ક્વોલિટી જોવું નહીં પડે, વસ્તુ બજાર કરતા સારી આપશું ને 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા તે વાંધો નહીં હો, મોકલી દો તમે. એ હા હા હા, સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે ઓકે. તમારું નામ શું? પલક. હા, પલકબેન. અચ્છા પલકબેન, આખું નામ બોલો, મારે ના કઈ ખબર પડે ને. આખું નામ. અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી. તો અમારી તો એની માને અમારી તો માણી નાખી જાય છે. અમારી બધું ઇન્ફોર્મેશન આપવાની, તમારી કઈ નહીં આપવાની. એટલે સર અમારે તો તમને મોકલાવાનું છે એટલે. તો નંબર ક્યાંથી લઈ અમારો? હા તો ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાં. અરે કાકા, અહીં એક વીઘો નથી, એની માને ઈ કીટ નહીં મારા ખાતે આખા જિંદગીમાં. કોણે ના મળ્યો નંબર? ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી. પણ લા એની તારી માને તારી માતા. હાલો હાલો. હા, કોઈ ખેડૂતનો અલગ અવર લખાઈ ગયો ને એક આંકડો આખો પાછો એટલે તમને ફોન લાગી ગયો હોય. ઈ પણ અહીં એક બૈરો ઘેરે રહેવા દેતો નથી ને, બહાર ચાપરું કરીને રહું છું ને. તું કે ખેતી કેમ કોણે આલ્યો નંબર? મારો નંબર ક્યાંથી આલી લાવ્યો? અમારી કંપનીમાંથી આવ્યો હોય. ના 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 ના, હાલ આવો પલકબેન, આવું ના ચાલે, ઠીક છે? તો તમને એમ કીધું કે તમને એવું તકલીફ પડે કે તમારું નામ પૂછ્યું તો તમને તકલીફ પડે. તમારે પંપ લેવો ના હોય ને તો વાંધો નહીં, તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં, ફોનમાં નહીં. તમે પછી પાર્સલમાં એમાં બોમ્બ ફિટ કરીને મોકલ્યો તો અમારે તો શું, મારું તો પોપટ થઈ જાય ને, મારે જિંદગીની ધન થઈ જાય ને પછી. પણ પેલા પૈસા આપવા નથી ને સર, વસ્તુ પૈસાની બોમ્બ નીકળ્યો હોય તો પછી પૈસા શું કરવાના? હે ફટ દે એમ નહીં, કોઈને મારવા પડે. પણ એમ નહીં, તમે પણ દુશ્મની તો છે જ નહીં. પલકબેન, હું તમારું નામ આપશો તો હું તમારા કઈ તમારા પપ્પાને એમ કહીશ કે પલકની હગાઈ મારી જોડે કરી દઈશ, એમ કહીશ કઈ? ના સર, એવું નથી. તો પછી હે તો તમારે મેડમ આવું ન કરે યાર. મારું આખું સરનામું મારું બધું આખું લઈ લીધું, ખેતીવાડી ને બધું. મારું દિલ, તમારો અવાજ આટલો મસ્ત ને તમે મારું દિલ તોડ નાખ્યું યાર. મેં તમારે પૂછ્યું તો તમે આવું ના પૂછાય ને આવું પૂછે ન પૂછાય. તમે તો પાગલ થઈ ગયા. દીરો જાનથી તમને કહી દીધું. એમ નહીં, પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું, બાકી હું તમને પૂછવા નહીં હતી નામ ને સરનામું. પણ મેં તમને ક્યાં કીધું? તમે એટલે આવો મસ્ત રીતે સમજાવો. મેં કીધું ચલો 1900 રૂપિયા કરું તમારા માટે, પણ તમારું તો નામ પૂછ્યું યાર. તો તમારા આમ છે ને તમારા આમ છે. તમે એક ફોનમાં 2000 રૂપિયા લેટ ગો કરી નાખ્યા અને તમે એક નામ નથી બદલતા. પણ નામ તો કીધું સર મારું. પણ શું કીધું? પલક છે મારું નામ. પલક હશે તો એકલું થોડું છે, આગળ પાછળ હશે તો કઈક પપ્પાનું સરનામું એવું કઈક હશે ને. હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા અચ્છા. કેટલા વર્ષના તમે? 35. અચ્છા, 35 વર્ષના. મેરેજ થઈ ગયા છે? હા. અચ્છા અચ્છા. બાળકો? બાબો છે. અચ્છા, કેટલો? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન થયા? 28. તો 7 વર્ષ શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? પણ પંપ લેવાનું છે તો તમે ઈ તો મને કહો કે 7 વર્ષ નવરો પડ્યો, 7 વર્ષ સુધી શું કર્યું તમે? હે તમારે લેવાનું છે કે નહીં સર પંપ? પંપ તમે પણ પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર. અમારું હિન્દુસ્તાનની તકલીફ આ છે કે કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકીને લઈ લો અને ભડખડ ગામમાં આવી હેડપંપ મોકલી દો. હા મોટાભાઈ બોલો, શું સહાયતા કરી શકું હું તમારી? અરે સાહેબ, મારી વાત સાંભળો. આખી માહિતી મારી લઈ લીધી, આખી. મારા એકાઉન્ટ માંથી પૈસા હેક થઈ જાય એટલી બધી માહિતી મારામાંથી લઈ લીધી. હું તેનું નામ પૂછ્યું તો ના પાડી મને. મતલબ અરે ના સર, એવું ના હોય. જો બરોબર છે ને, ખેડૂતોને લગતી છે એટલે ખેતીવાડીને કામ કરે. ખેડૂત એમ નહીં સર, મારી વાત સાંભળો. નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જો પંપ લેવો હોય ને
તો તમારે એ સરનામે તમને મળી રહે. બાબુ ભરવાડ મારું નામ છે. મારા ખાતે મારા બાપાને 500 વીઘા જમીન છે. મારે એક ઈંટ નથી, ઈંટ નહીં કરતો લુચ્ચો. કોણ? મારો બાપો. તમારા પપ્પા? સર મારું ખાતે શું કશું શેર નહીં તો મારે શું પલક માસી મને ક્યાં ફોન કરી દીધો? એટલે મોટા ભાઈ માફી ચાહું છું, કંપની તરફથી તમને કોઈ તકલીફ કે એ બદલ માફી ચાહું છું. પણ મને એમ કે પંપ લઈ લ્યો તો મારે પંપ લઈને બુક કરાવી દીધો. પંપ એ મારે એને શું કરવો? ગળામાં ભરાવીને દવા ભરીને ગળામાં છાંટો તો થાય, પી જાવ એનું તો થાય. હે? અરે ના 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 સર, એવું કઈ જ કરવાની જરૂર નથી. મારી તકલીફ કોણ હશે? સર હું સમજુ છું, મારી કંપની તરફથી હું તમારી માફી ચાહું છું. તો ઓકે, હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ. હા તો પછી આમ થોડું હાલે સાહેબ, ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર. અરે ના 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 સર, એવું કઈ જ નથી. તો પછી એમ કે છે પંપ લઈ લ્યો અને દવા પીવાનું થાય એટલે પંપમાં નાખીને મોઢામાં નાખીને દડી સડી જાય એટલે તમારું રૂસપૂસ થઈ જાય. અરે ના, અરે સોરી, અમારી કંપની તરફથી તમને કોઈ બી ગલત રીતે વ્યવહાર થયો એ બદલ માફી ચાહું છું સર. તારે પછી અને દવા પછી દવા પીવા માટે લેવાનો આવું થોડું હોય યાર. જિંદગી કેટલી અણમોલ છે યાર, તમને ખબર છે? હે સાહેબ? જી મોટા ભાઈ માફી ચાહું, હવે કંપનીમાંથી કોલ નહીં આવે. ધન્યવાદ. ધન્યવાદ શું સાહેબ યાર, આમાં લોસા પડી જશે જિંદગીમાં. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેનું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. ધન્યવાદ.